टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી। આપ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી, આજના દિવસે ઘણા મહત્વના નિફ્ટીના પરિણામ આવ્યા છે ટ્રેન્ડના, અને આપણને ખબર છે જ્યારે Q4 અપડેટ આવી હતી ત્યારે જ આપણે ચર્ચા કરી હતી કે સતત અહીંયા રેવન્યુ ગ્રોથ જે આપણને ઘટતો જોવા મળી રહ્યો હતો તે આ ક્વાર્ટરની અંદર આપણને વધતો દેખાયો છે। એટલે ઓવરઓલ એક સારા પરિણામો આપણને આ Q4ના પણ આવતા દેખાયા છે। એ જ લાઇનની અંદર જુઓ, ખાસ કરીને માત્ર એક આવક છોડી દઈએ તો આવક સિવાયના બાકીના આંકડા છે, પ્રોફિટ, એબિટા, માર્જિન, ત્રણેના આંકડા આપણને અનુમાનથી સારા રહેતા જોવા મળી રહ્યા છે, જે આપણે અનુમાન લગાવ્યા હતા। અને એમાં પણ મહત્ત્વની વાત છે કે બધા જ આંકડામાં એક સારો ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો છે। વેલ, વેસ્ટ સાઇડના લગભગ 23 સ્ટોર ખોલ્યા છે, ઝુડિયોના 109 સ્ટોર ખોલ્યા છે, વેસ્ટ લાઇફનો 1 સ્ટોર ખોલ્યો છે, રાઇટ્સ ઇશ્યુને પણ મંજૂરી મળી છે। એટલે ઘણી બધી અપડેટ અહીંયાથી ખાસ કરીને છે। આ ઉપરાંત તમને જે LFL ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો છે એ પણ ઘણો સારો છે। અને દરેક મોરચે જે આંકડાઓ છે તે અનુમાન કરતાં આપણને સારા રહેતા જોવા મળ્યા છે। એટલે ચોક્કસથી આજના દિવસમાં ટ્રેન્ડમાં તમને એક સારી તેજી સાથેનું કામકાજ જોવા મળી શકે છે, એટલે એના પર તમારે એક નજર રાખવાનો છે। જો બ્રોકરેજ પણ મોટે ભાગે એકાદને છોડી દઈએ તો મોટે ભાગના બ્રોકરેજ આજના દિવસે બુલિશ આપણને લાગી રહ્યા છે। સિટી એક ભલે સેલ કોલ આપ્યો છે, પરંતુ એમને ટાર્ગેટ વધારીને 4100ના અહીંયાથી કરી નાખ્યા છે। એમનું કહેવું છે કે ખાસ કરીને જે કોસ્ટ કંટ્રોલ એમણે કર્યો છે અને રેન્ટ કોસ્ટ જે ઓછી થઈ છે એની એક અસર જોવા મળી છે, પરંતુ એમણે પણ જો સેલનો કોલ ભલે આપ્યો હોય, ટાર્ગેટ વધાર્યા છે। બર્નસ્ટેઇન આઉટપરફોર્મ કોલ સાથે 5000ના ટાર્ગેટ આપી રહ્યું છે, HSBC બાય કોલ સાથે 4830ના ટાર્ગેટ આપી રહ્યું છે, અને જેફરીઝ તમને હોલ્ડ કોલ સાથે 4674ના ટાર્ગેટ આપી રહ્યું છે। અને એ બધા દરેક જગ્યાએ અહીંયાથી જે નંબર્સ આવ્યા છે, તમામ નંબર્સ સારા રહેવાની જ વાત બ્રોકરેજ દ્વારા કરવામાં આવી છે। એટલે ચોક્કસથી આજના દિવસમાં અહીંયા તમને એક સારી પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે। બીજી તરફ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે SBI લાઈફ પર, નિફ્ટીની બીજી કંપની કે જેના જે પરિણામ આવ્યા છે, અને અહીંયા પરિણામો નબળા રહેતા ખાસ કરીને જોવા મળી રહ્યા છે, કારણ કે VNB વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ છે એ અહીંયાથી અનુમાન કરતાં આપણને ઓછા રહેતા જોવા મળ્યા છે, અને એપી ગ્રોથ પણ અને જે 14%ના ટાર્ગેટ હતા એ પણ થોડાક અહીંયાથી આપણને અસર પામતા દેખાયા છે। એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો। જુઓ, ન્યૂ બિઝનેસ પ્રીમિયમ અહીંયાથી 20% જેટલી વધ્યું છે, એપીમાં 5.5%નો વધારો છે, VNB ઘટ્યા છે, અને VNB માર્જિનની અંદર પણ અહીંયાથી આપણને ઘટાડો રહેતો જોવા મળ્યો છે। જોકે અનુમાન મુજબના આંકડા VNB માર્જિનના અને ઓલમોસ્ટ આપણને અનુમાનથી ઓછા VNB જોવા મળી રહ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખીશું। એટલે જુઓ, બ્રોકરેજ પણ થોડુંક આજના દિવસે અહીંયાથી નિરાશા દર્શાવી રહી છે, જે પ્રકારે પરિણામો SBI લાઈફના આવ્યા છે। નંદલેસ પોઝિટિવ મત તો બનાવી રહ્યા છે। જેફરીઝ જુઓ, બાયકોલ આપી રહ્યા છે 2550ની ઉપર, નોમુરા બાયકોલ આપી રહ્યું છે 2440 પર, HSBC બાયકોલ આપી રહ્યું છે 2270, અને MOSL એટલે કે મોતીલાલ ઓસ્વાલ બાય ટાર્ગેટ સાથે 2350ના લક્ષ્યાંક આપી રહ્યું છે। પરંતુ અહીંયાથી ખાસ કરીને પરફોર્મન્સની દૃષ્ટિએ થોડાક નબળા નંબર્સ છે, ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે આજના દિવસમાં અહીંયા આપણને કામકાજ થતું જોવા મળે છે। ઓવરઓલ એક ઘટાડા તરફી તમે આજના દિવસે અહીંયાથી અપેક્ષા રાખી શકો છો। બીજી તરફ તમને ટાટા કમ્યુનિકેશનના પરિણામ આવતા જોવા મળ્યા। જો પ્રોફિટ 75% જેટલો ઓલમોસ્ટ અહીંયાથી ઘટતો જોવા મળ્યો છે, રેવન્યુ 10% જેટલી વધી છે, એબિટામાં ઉછાળો છે, માર્જિન 18.73%થી વધીને 19.59% પર રહેતા જોવા મળ્યા છે। એટલે પ્રોફિટની અંદર ટોપલાઇનમાં થોડીક ચિંતા છે, પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયાથી આપણને સારું જોવા મળી રહ્યું છે। ઓવરઓલ અહીંયાથી જે આપણને બ્રોકરેજ આવતી દેખાય છે, CLSA આઉટપરફોર્મના કોલ સાથે 2280ના ટાર્ગેટ અહીંયાથી તેઓ આપી રહ્યા છે। એમનું કહેવું છે કે નવા CEOની કોમેન્ટ્રી એક આપણને સારી રહેતી જોવા મળી છે, બાકીના જે નંબર્સ છે એ પણ આપણને અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા છે। મહત્ત્વની વાત કે અહીંયાથી તેમને FY29 સુધીમાં લગભગ એબિટામાં 15% CAGRના ગ્રોથની અપેક્ષા છે, એટલા માટે આઉટપરફોર્મ કોલ અને 2280ના ટાર્ગેટ આપી રહ્યા છે। ધ્યાન રાખતા રહીશું, પોઝિટિવ નંબર્સ તો છે ઓપરેશનલ નંબર્સ, એને પગલે અહીંયાથી આપણને કોઈ તેજી જોવા મળે છે કે નહીં। આ ઉપરાંત તમને LTTS એટલે કે L&T ટેકનોલોજી સર્વિસીસ પર નજર રાખવાની। અહીંયા પણ પરિણામો જુઓ થોડાક સારા રહેતા જોવા મળ્યા છે। પ્રોફિટ 10% વધ્યો છે, રેવન્યુમાં 2.5%નો ગ્રોથ છે, ડોલર રેવન્યુ અહીંયાથી આપણને દબાણમાં રહેતી જોવા મળી છે લગભગ 1.5% જેટલી, એબિટ 5.5% વધ્યા છે, અને માર્જિન 14.8%થી વધીને 15.2% પર રહ્યા છે। એટલે માર્જિનનો આંકડો અહીંયાથી સારો છે। ઓપરેશનલ પરફોર્મન્સ થોડુંક સારું આપણને રહેતું જોવા મળી રહ્યું છે।
જો કે અહીંયાથી Q4માં વોલેન્ટરીલી એટ્રિશન 14.7% પર હતો, જે ઓલમોસ્ટ Q3ના લેવલ પર જ આપણને જોવા મળી રહ્યો છે. અને રાજીવ ગુપ્તાને 3 વર્ષ માટે કંપનીના CFO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, એટલે એના પર પણ નજર રાખવાની. પરંતુ ઓવરઓલ જો પરિણામો કોઈ એવા મોટા ખરાબ નથી. અહીંયાથી એકમાત્ર ડોલર રેવન્યુની અંદર ઘટાડો છે, એટલે કોઈ બહુ મોટી ઘટાડાની અપેક્ષા ન રાખવી જોઈએ. પરંતુ જોઈશું જે પ્રકારે ઓવરઓલ આપણને IT સેક્ટરની અંદર ગઈકાલે ઘટાડો જોવા મળ્યો હતો, અહીંયા આજના દિવસે આપણને કેવી એક અસર આવે છે એના પર નજર રહેશે. છેલ્લે મારા તરફથી ઓરેકલ ફાઇનાન્શિયલ્સ પ્રોફિટ 38% વધ્યો છે, રેવન્યુમાં 5%નો વધારો છે, એબિટા 29-30% વધ્યા છે અને માર્જિન 41.7%થી વધીને 51.2% પર રહ્યા છે. એટલે તમામ મોરચે અહીંયાથી પરિણામો સારા છે. અને ઓરેકલની અંદર આપણે જોયું છે ઓલમોસ્ટ દર વખતે પરિણામો સારા આવે છે, અને જ્યારે પણ પરિણામો આવે છે ત્યારે આ સ્ટોકની અંદર એક સારી તેજી આવતી હોય છે. આજના દિવસે પણ કંઈક એવી જ તેજીની અપેક્ષા અહીંયાથી રાખી શકાય, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખજો. એટલે ઓવરઓલ ટ્રેન્ડ, SBI લાઈફ, ઓરેકલ ફાઇનાન્સ, આ બધા પર આજના દિવસે નજર રાખવાની છે આપણે કે કયા પરિણામોની રિએક્શન આવે છે. પરંતુ આ સિવાય પણ આર્થિક ઘણા પરિણામો અને સમાચારો, તમારી ખાસ ક્યાં નજર? જી, અન્ય પણ પરિણામો આવતા દેખાયા છે. શરૂઆત ડેલ્ટા કોર્પ સાથે કરીએ. ખરાબ નંબર છે દરેક ફ્રન્ટ પર. નફો ઘટ્યો છે, ઓલમોસ્ટ 90%નો ઘટાડો જોઈ રહ્યા છે. જે 164 કરોડની પાસે હતો ત્યાંથી ઘટીને 16.45 કરોડની પાસે આવતો દેખાયો છે. સામે આવકની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ ત્યાં 12%નો ઘટાડો જોઈ રહ્યા છે. 161 કરોડની આસપાસ આવક આવતી દેખાઈ રહી છે ઘટીને. એબિટા પણ ઘટ્યા છે. 35%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર છે. 42.5 કરોડની સામે 27.7 કરોડ પર એબિટા આપતા દેખાયા છે. અને માર્જિનમાં પણ ઘણો ઘટાડો જોઈ રહ્યા છે. 23.3%ની સામે માર્જિન ઘટી અને 17.2% પર આવતા દેખાયા છે. તો ધ્યાન રાખવાનું રહેશે. દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર છે ડેલ્ટા કોર્પ. અહીંયા એક નેગેટિવ એક્શનના કાઉન્ટર આપણને બતાવી શકે છે. નેક્સ્ટ સમાચારનું રિએક્શન જ્યાં જોવા મળશે ત્યાં એક ફોકસ રાખવાનું છે. જીઓ ફાઇનાન્શિયલ, અહીંયા જે જોઈન્ટ વેન્ચર માટેની મંજૂરી મળી છે એને લીધે ફોકસ રાખવાનું છે. અલાયન્સ યુરોપ BV સાથે 50-50 જનરલ ઇન્સ્યોરન્સ જોઈન્ટ વેન્ચર માટેની મંજૂરી કંપનીને મળતી દેખાઈ રહી છે. જ્યાં રેગ્યુલેટરી મંજૂરી બાદ જનરલ ઇન્સ્યોરન્સ જોઈન્ટ વેન્ચર પોતાનું ઓપરેશન્સ અહીંયાથી શરૂ કરતું જોવા મળશે. અને ભારતમાં લાઈફ ઇન્સ્યોરન્સ ઓપરેશન માટે પણ કરાર અંગે વાતચીત અહીંયાથી ચાલતી દેખાઈ રહી છે. પણ અત્યારે જે રીતે કંપનીને 50-50 જનરલ ઇન્સ્યોરન્સ જોઈન્ટ વેન્ચર માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે, એને લીધે આજે દિવસભર ફોકસ જીઓ ફાઇનાન્શિયલ પર પણ રાખવાનું છે. નેક્સ્ટ ઇન્ફોસિસ. હવે આજે જો અહીંયા પરિણામ પણ આવવાના છે, એનું રિએક્શન પણ જોવા મળશે. પણ સમાચાર પણ છે કંપની દ્વારા કરાર કરવાના. ઓપન AI સ્ટ્રેટેજિક કરાર કર્યા છે અને AI ટ્રાન્સફોર્મેશન માટે આ સ્ટ્રેટેજિક કરાર અહીંયાથી કરવામાં આવ્યા છે. એને લીધે ઇન્ફોસિસ પર એક ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક અહીંયાથી રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર BELનું છે. ઓર્ડર મળવાના પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને લગભગ 569 કરોડનો ઓર્ડર મળ્યો છે અને ડિફેન્સ ક્ષેત્રના વિવિધ સાધનો માટેનો ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. જ્યાં એવિયોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, વોરફેર સિસ્ટમ, હાઈ એનર્જી લેસર સાથે કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ અને ટેન્ક સબ સિસ્ટમ ઉત્પાદન માટેના ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. એટલે ડિફેન્સમાં વિવિધ સાધનો માટેના ઓર્ડર અહીંયાથી કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. જ્યાં લેસર આધારિત ફ્યુઝ ટેસ્ટ ઇક્વિપમેન્ટ, અપગ્રેડ્સ, સ્પેર પાર્ટ્સ અને મેન્ટેનન્સ સર્વિસનો પણ સમાવેશ આ ઓર્ડરમાં થઈ રહ્યો છે. એટલે BEL માટે ઘણા ખાસા પોઝિટિવ સમાચાર અહીં આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા પણ એક રિએક્શન તેજી તરફનું આપણને આવતું જોવા મળી શકે છે. BEL પર ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ માર્ચના ટ્રાય ડેટા આવ્યા છે. એટલે કે આજે ઓવરઓલ જે ટેલિકમ્યુનિકેશન છે એ સ્પેસ ખાસ ફોકસમાં રાખવાની છે. જ્યાં કુલ નવા ગ્રાહકની વાત કરી લઈએ તો માર્ચમાં 84.3 લાખ નવા ગ્રાહકો જોડ્યા છે. કંપની વાઇઝ વાત કરી લઈએ તો રિલાયન્સ જીઓએ 32.3 લાખ નવા ગ્રાહકો જોડ્યા છે. ભારતી એરટેલે 50.9 લાખ નવા ગ્રાહકો જોડ્યા છે. વોડાફોન આઈડિયા માર્ચમાં તેમણે 1.03 લાખ નવા ગ્રાહકો જોડ્યા છે. એટલે વોડાફોન આઈડિયા ખાસ એક ફોકસમાં રાખવાનું રહેશે. આ એક લાઇનના લીધે ખાસ એક ફોકસ આપણને અહીંયા બધું જોવા મળી શકે છે. BSNLની વાત કરી લઈએ તો એમણે માર્ચમાં 17,095 નવા ગ્રાહકો જોડ્યા છે. એટલે ધ્યાન આજે ઓવરઓલ આ ટેલી સ્પેસ પર રાખવાનું છે. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે.
નેક્સ્ટ લેમન ટ્રી હોટલ્સનું કાઉન્ટર છે. અહીંયા કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં રાયપુર અને જલંધરમાં નવા પ્રોજેક્ટ્સ માટે તેમણે કરાર કર્યા છે અને બંને પ્રોજેક્ટ સબસિડરી કંપની કાર્નેશન હોટલ્સ દ્વારા અહીંયાથી સંચાલિત કરવામાં આવશે. કંપની સેન્ટ્રલ અને નોર્થ ઇન્ડિયામાં પોતાની પકડ વધુ મજબૂત અહીંયાથી બનાવવાના પ્રયત્નો કરતી દેખાઈ રહી છે. એટલે લેમન ટ્રી હોટલ્સ આજે પણ અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શન આપણને આગળ વધતી જોવા મળતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે યુનિમેક એરોસ્પેસનું કાઉન્ટર છે. અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સબસિડરી કંપની હોબેલ બેલોઝના 450 કરોડના હિસ્સાનું અધિગ્રહણ કંપની અહીંયાથી કરતી જોવા મળશે અને આ જે હોબેલ બેલોઝ છે તે એરોસ્પેસ ગ્રેડના પ્રિસિઝન બેલોઝ અને એન્જિન કમ્પોનન્ટ્સ બનાવવામાં નિષ્ણાંત કંપની અહીંયાથી રહેતી દેખાઈ રહી છે, જેનું અધિગ્રહણ અહીંયા યુનિમેક એરોસ્પેસ દ્વારા કરવામાં આવશે. એટલે 450 કરોડ હિસ્સાનું અધિગ્રહણ અહીંયાથી કરવામાં આવશે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શન આ કાઉન્ટર આપણને સમાચારના લીધે બતાવી શકે છે. અને છેલ્લે એવર રેડીનું કાઉન્ટર છે. જો ગઈકાલે ઓવરઓલ બેટરી સ્પેસમાં એક સારી એક્શન આપણને આવતી દેખાઈ હતી. અમારા રાજા એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝમાં એક સારી ખરીદારી જોઈ. આજે એવર રેડીમાં ફોકસ રહેશે. જમ્મુમાં ભારતની એકમાત્ર કાર્યરત આલ્કાઇલ બેટરી યુનિટ તેમણે શરૂ કરી છે. કંપની આશરે 200 કરોડનું રોકાણ અહીંયાથી કરવા જઈ રહી છે અને 360 મિલિયન બેટરીનું વાર્ષિક ઉત્પાદન અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો ખાસા પોઝિટિવ સમાચાર છે એવર રેડી માટે. એક પોઝિટિવ એક્શન અહીંયા પણ આગળ વધતી જોવા મળી શકે છે, તો ધ્યાન રાખવાનું છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખી